વડોદરા શહેરના અમિતનગર ઓવરબ્રિજથી રાત્રિ બજાર તરફ જવાના માર્ગ પર તાજેતરમાં ભાજપના કોઈ નેતા આવનાર હોય રોડનું રિસર્ફેસિંગ કરીને તેના પર સીલકોટ કરવામાં આવ્યું હતું, જેમાં ડામરના મિશ્રણથી રસ્તાને રીકાર્પેટ કરાયો હતો. રસ્તો છેલ્લા 1 વર્ષથી ખાડાવાળો હતો. અહીં માઇક્રો ટનલિંગનું કામ પૂર્ણ કર્યા બાદ ઠીંગણા મારવામાં આવ્યા હતા. જો કે ભાજપના નેતા આવનાર હોય આખો રસ્તો નવેસરથી બની ગયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. છેલ્લા 2-3 દિવસથી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેમ કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીએ પાલિકાની રોડ બનાવવાની કામગીરીની પોલ ખોલી દીધી હતી. મુખ્ય માર્ગ પર ગરમીના કારણે મટીરીયલમાં મિશ્રિત કરેલો ડામર ઓગળી ગયો હતો અને એના કારણે વાહન ચાલકો સ્લીપ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બ્યુરો રિપોર્ટ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.